નમસ્કાર મિત્રો, જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રકૃતિમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. મકર સંક્રાંતિ એક માત્ર પતંગબાજીનો તહેવાર નથી, પણ જીવનમાં પરિવર્તન અને ઉમંગ લાવવાનો પર્વ છે. જેમ પતંગ ચગાવવા માટે પવન અને દોરીનું સંતુલન જરૂરી છે, તેમ જીવનમાં સફળતા મેળવવા માટે વિચાર અને સંયમનું સંતુલન જરૂરી છે. આ મકર સંક્રાંતિ પર માત્ર તલગોળમાં જ નહીં, પણ તમારી વાણીમાં પણ એવી મીઠાશ લાવો કે દરેકના સંબંધમાં સ્નેહની સુગંધ પ્રસરી જાય. સાચું પુણ્ય એ નથી કે આપણે શું મેળવ્યું, પણ સાચું પુણ્ય એ છે કે આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવવા માટે શું આપ્યું. પતંગ આપણને શીખવે છે કે તમારે આકાશની આંબવું હોય તો નકામો ભાર છોડવો પડશે. ઈર્ષા અને ક્રોધનો ભાર છોડો અને હળવા થઈને ઊંચે ઉડો. ઉત્તરાયણનો તહેવાર તો એક દિવસનો છે, પણ જેની વાણીમાં મીઠાશ છે એના માટે તો રોજ મકર સંક્રાંતિ છે. પતંગ કપાય તો અફસોસ ન કરશો, કારણ કે કપાયેલો પતંગ બીજાના હાથમાં આવીને કોઈના ચહેરા પર સ્મિત પણ લાવી શકે છે. જીવનની દોરી ભગવાનના હાથમાં સોંપી દો, પછી પવન ગમે તેટલો તેજ હોય, તમારી પતંગ ક્યારેય ડગમગશે નહીં. પતંગની જેમ આકાશમાં ઉડતી વખતે ક્યારેય નીચે ઉભેલા લોકોને ભૂલતા નહીં, કારણ કે પતંગને આકાશમાં રાખનારી દોરી તો નીચે ઉભેલા હાથોમાં જ હોય છે. સૂર્ય જેમ મકર રાશિમાં પ્રવેશીને અંધકારને દૂર કરે છે, તેમ તમે પણ કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને એના જીવનનો અંધકાર દૂર કરો. એ જ સાચી સંક્રાંતિ. ઊંચી ઉડાન ભલે હોય તમારી આસમાનમાં, પણ રહેજો હંમેશા સૌના સન્માનમાં. પતંગની જેમ દિલથી સૌની સાથે જોડાજો. કાપો ભલે પતંગ, પણ ક્યારે સંબંધો ના કાપશો. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે, તેમ તમારું જીવન પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ. યાદ રાખજો, કાપેલા પતંગ કરતાં પણ વધુ મહત્વનું છે કે આપણી મનની દોરી હંમેશા પરમાત્મા સાથે જોડાયેલી રહે. આશા છે કે આ સુવિચારો તમારા ઉત્સાહમાં વધારો કરશે. આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ.